અમદાવાદના દસક્રોઈ તાલુકા પંચાયતના નિવૃત્ત કર્મચારી હસમુખ પી વ્યાસે નિવૃત્તિ બાદ નિવૃત્તિના લાભોની બચત અને બચતના વ્યાજની આવક પર પરિવારનું ભરણ પોષણ થાય તે હેતુથી વરિષ્ઠ નાગરિક બચત યોજના સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 7,15,000નું જરૂરી ફોર્મ ભરીને અને માંગ્યા મુજબના દસ્તાવેજો આપીને વર્ષ 2012માં રોકાણ કરેલ દર 3 મહિને વાર્ષિક 9% લેખે સ્કીમ મુજબ ગ્રાહકના ખાતામાં વ્યાજની રકમ ₹16,124 જમા કરાવવામાં આવતી હતી। 5 વર્ષની બાંધી મુદ્દતની રોકાણની સ્કીમમાં ટોટલ 3,21,750નું વ્યાજ પોસ્ટ વિભાગે ચૂકવ્યું। ફરિયાદી ગ્રાહકે વર્ષ 2017માં પાકતી મુદ્દતે ડિપોઝિટની રકમ ₹7,15,000 પરત મેળવવા આઝાદ સોસાયટી સ્થિત પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટરનો સંપર્ક કર્યો ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહકે નિયમ વિરુદ્ધ ડિપોઝિટનું રોકાણ કરાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને જમા રકમ આપવાનો ઇનકાર કરેલ। નિવૃત્તના બેનિફિટ મેળવવા 1 મહિનાની અંદર જ આ ખાતું ખોલાવી શકાય અને નિયમ વિરુદ્ધ ખાતું ખોલ્યું હોવાથી ખાતું બંધ કરી આપેલ વ્યાજ કાપીને ડિપોઝિટ પરત આપવાની જોગવાઈ છે। ગ્રાહકોની યોગ્ય દાદ ફરિયાદો સાંભળવામાં આવતી નથી અને વિના કારણે ગ્રાહકોને હેરાન પરેશાન કરવામાં આવે છે। પોસ્ટ વિભાગને લપડકા લગાવીને તમાચો મારતો ચુકાદો અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ કમિશનરને આપ્યો છે। પોસ્ટ વિભાગને સખત લપડરાકરૂપ અમદાવાદ ગ્રાહક કમિશનરનો ચુકાદો સિનિયર સિટીઝન ફરિયાદી ગ્રાહકને 7 વર્ષની કાનૂની લડત બાદ આખરે 9%ના વ્યાજે આપે 10.50 લાખ મળશે। ભારત સરકારના પોસ્ટ વિભાગને અમદાવાદ ગ્રાહક કમિશને સખત લપડાક મારતો ચુકાદો આપ્યો છે। સિનિયર સિટીઝન હસમુખભાઈ વ્યાસ દસક્રોઈ તાલુકા પંચાયતના નિવૃત્ત કર્મચારીએ પોતાની જિંદગીની જીવનની બચતની તમામ મૂડી અમદાવાદ શહેરની આઝાદ સોસાયટી સ્થિત પોસ્ટ ઓફિસમાં રોકાણ કર્યું। સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વરિષ્ઠ નાગરિક બચત યોજનાની આ સ્કીમમાં ₹7,15,000 એમને જમા કર્યા। પોસ્ટ વિભાગના સરકારી અધિકારીઓએ એમની ફોર્મ અને દસ્તાવેજોની ચકાસણી કરીને ફોર્મ સ્વીકાર્યું અને સેવિંગ્સ એકાઉન્ટ ખોલ્યું। સ્કીમ મુજબ દર 3 મહિને વાર્ષિક 9%નું વ્યાજ એમને જમા કરી આપવામાં આવતું હતું। 5 વર્ષની બાંધી મુદતની આ સ્કીમમાં ફરિયાદી ગ્રાહકને પોસ્ટ વિભાગે 3,21,000 વ્યાજ આપ્યું। વર્ષ 2012માં આ રકમ ડિપોઝિટ જમા કરાવી હતી। 2017માં 5 વર્ષ બાદ પાકતી મુદતે જ્યારે ગ્રાહક પોસ્ટ વિભાગમાં મૂડી પરત લેવા ગયા ત્યારે એમને ડિપોઝિટની રકમ આપવા ઇનકાર કરી દેવામાં આવ્યો અને નિયમ વિરુદ્ધ આ ખાતું ખોલવામાં આવ્યું છે એવો આક્ષેપ કરીને પોસ્ટ વિભાગે 7,15,000ની મૂડી પચાવી પાડી। ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના માધ્યમથી અમે અમદાવાદ શહેર એડિશનલ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કાયદેસર કેસ દાખલ કર્યો। લોંગ લીગલ બેટલ 5 વર્ષની લાંબી કાનૂની લડત બાદ અમદાવાદ ગ્રાહક કમિશનને આવકારદાયક અને પ્રશંસનીય ચુકાદો આપ્યો। પોસ્ટ વિભાગને તમાચો માર્યો। પોસ્ટ વિભાગને લપડાક લગાવીને જમા રકમ પૂરેપૂરી 7,15,000 વાર્ષિક 9%ના વ્યાજ સાથે જ્યાં સુધી ચૂકવે નહીં ત્યાં સુધી આપવા હુકમ કર્યો। ખર્ચના 15,000 અલગથી અપાવ્યા। આથી સિનિયર સિટીઝન હસમુખભાઈ વ્યાસ ઉંમર વર્ષ 70નાઓને આખરે ન્યાય મળ્યો છે અને હુકમ મુજબ ₹10,50,000થી વધુની રકમ મળશે। આ પરિવારને જીવન ધોરણ ભરણ પોષણ કરવું મુશ્કેલ પડી ગયું હતું અને એવા સંજોગોમાં આ ચુકાદો એમને એક નવું જીવન બખ્યું છે અને આ રાહતરૂપ આવકારદાયક ચુકાદો છે।